નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેસનમાં આપણે બાજુ 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 અને બા ખૂ બા આ બંને ત્રિકોણની રચના કરતા શીખ્યા. તો કઈ બે પૂર્વધારણાઓ આપણે શીખ્યા? તો બા 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 અને બા ખૂ બા. એટલે હવે આપણે શીખવાની છે ખૂ બા ખૂ પૂર્વધારણા ઉપરની રચના. તો સૌપ્રથમ હું તમને ખૂ બા ખૂ પૂર્વધારણાની રચના ઉપરનું એક ઉદાહરણ પહેલાં સમજાવું અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 10.4ના દાખલા જોઈએ. તો આપણે પહેલું જોઈશું ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ તો ત્રિકોણ XYZની એ રચના કરવાની છે, જેમાં XY બરાબર 6 સેમી આપેલ છે અને માપ ખૂણો ZXY બરાબર 30° અને માપ ખૂણો XYZ બરાબર 100° આપેલ છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે સૌપ્રથમ ત્રિકોણની કાચી આકૃતિ દોરી દઈશું. તો કાચી આકૃતિમાં આપણે XY નીચે લઈશું અને Z ઉપર, એટલે કે XYને રેખાખંડને આપણે નીચે દોરવાનો છે માટે, એટલે ખૂણો X બરાબર 30° દર્શાવીશું અને Y બરાબર 100° દર્શાવીશું. આ રીતે કાચી આકૃતિમાં બતાવ્યા પછી જ આપણે એની પાકી આકૃતિ એટલે કે રચના કરવાની છે. તો પહેલું પગથિયું આપણે લઈએ, એટલે કે પહેલો મુદ્દો કે 6 સેમી માપનો XY દોરો. તો બધા દોરો અને બાજુમાં એનો મુદ્દો લખો. પહેલાં દોરવાનો 6 સેમી માપનો, એક સાઈડે તમારે રચના કરવાની ને એક બાજુમાં તમારે મુદ્દા લખતા જવાનું. તો 6 સેમી માપનો XY દોરો. બીજો મુદ્દો છે કે Xને કેન્દ્ર લઈ, એટલે કે Xને આપણે બિંદુ કેન્દ્ર તરીકે ગણી અને કોણ માપક દ્વારા અથવા તો પરિકર દ્વારા એટલા અંશના ખૂણાનું માપ લઈ અને આપણે XP કિરણ એવું રચવાનું કે જેથી ખૂણો PXY બરાબર 30° થાય. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો એ જ રીતે Yને કેન્દ્ર લઈ અને આપણે ત્યાં YQ કિરણ એવું દોરો કે જેથી QYX બરાબર 100° થશે. હવે જો તમારે આ બે કિરણ અટકતા હોય તો આગળ તમારે લંબાવી અને કિરણ પૂરા કરવાના, જેથી એ બંને કિરણ એકબીજાને છેદે. તો છેલ્લા મુદ્દામાં આપણે XP કિરણ અને YQ કિરણ જો છેદે ત્યાં આપણે Z નામ આપો. તો આ રીતે XYZ ત્રિકોણની રચના થઈ જશે અને લખીશું કે XYZ એ માગેલ ખૂબ આખું ત્રિકોણ છે. તો દરેક બાળકને આ ત્રિકોણની રચનામાં ખબર પડી ગઈ હશે અને જાતે બધા કરશો એવી હું આશા રાખું છું કે સારી રીતે આ રચના કરતા હશો. તમે હું જે શીખવાડું છું દરરોજ એ તમે રચના કરતા હશો. હવે આપણે જોઈશું 10.4 એનો દાખલા નંબર પહેલો. તો જોઈએ દાખલા નંબર પહેલો. એમાં માપ ખૂણો A બરાબર 60° આપેલ છે, માપ ખૂણો B બરાબર 30° અને AB બરાબર 5.8 સેન્ટીમીટર. તો હવે આપણે પહેલાં સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? એની ત્રિકોણની કાચી આકૃતિ દોરી દઈશું. તો ત્રિકોણ ABCની એમાં નીચે AB આવે એ રીતે ABનું માપ નીચે દર્શાવવાનું 5.8 અને ઉપર C આવશે એ રીતે ABC ત્રિકોણ કાચી આકૃતિ દોરી દો અને એમાં માપ ખૂણો B બરાબર 30° બતાવો અને માપ ખૂણો A બરાબર 60° બતાવો. અને હવે આપણે રચનાનો પહેલો મુદ્દો શરૂ કરીએ. તો પહેલા મુદ્દામાં તમે શું કરશો બાળકો? પહેલા મુદ્દામાં તમે AB લેશો કેટલા સેન્ટીમીટરનો? 5.8. તો પહેલો મુદ્દો લખો કે 5.8 સેમી માપનો AB રેખાખંડ દોરો. તો બધા નીચે પહેલાં AB રેખાખંડ દોરો 5.8 સેન્ટીમીટર માપનો. ત્યારબાદ આપણે એને કેન્દ્ર લઈ અને કોણ માપક વડે
આપણે એ વાય કિરણ એવું દોરીશું કે જેથી વાય એ બી બરાબર 60° થાય. બીજો મુદ્દો આ રીતે લખી દો કે વાય કિરણ એવું દોરીશું કે જેથી ખૂણો વાય એ બી બરાબર 60° થાય. આ રીતે બીજો મુદ્દાની રચના કરીશું. ત્યારબાદ બી બિંદુ આગળ કોણમાપક મૂકી અને એક્સ બી કિરણ એવું લઈશું, એટલે કે બીએક્સ કિરણ આપણે એવું દોરીશું કે જેથી એક્સ બી એ બરાબર 30° ખૂણો રચાય. તો આ રીતે આપણે બીજા ખૂણાની પણ રચના કરીશું કે ભાઈ બીએક્સ કિરણ એવું લો કે જેથી એક્સ બી એ બરાબર 30° થાય. હવે એક્સ બી કિરણ અને એ વાય કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણે સી નામ આપીશું. બરાબર? તો એ મુદ્દામાં લખો તમે છેલ્લા કે એ વાય કિરણ અને બી એક્સ કિરણ જ્યાં છેદે છે ત્યાં સી નામ આપો. અને છેલ્લે ત્રિકોણ એ બી સી માગેલ ત્રિકોણ છે. આ શું થઈ ગયું? રચના તૈયાર થઈ ગઈ. તો બધા બાળકોને દોરતા આવડી ગઈ હશે. બરાબર? હવે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2માં વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું છે કે આ રચનામાં આપણે એક ખૂણો શોધવાનો છે. એ શોધશો તો જ તમને રચના કરતા ફાવશે. તો આમાં 2 ખૂણાનો માપ આપેલો છે. તમે કાચી આકૃતિ દોરો. એમાં સૌપ્રથમ આપણે ત્રિકોણ PQR એવો રચવાનો કે જેમાં PQ બરાબર 5 સેમી, માપ ખૂણો PQR બરાબર 105 અને QRP બરાબર 40° છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે PQ નીચે આવે એ રીતે આપણે 5 સેમીનો PQ નીચે દર્શાવવાનો. હવે આમાં પીનું માપ અહીંયા ક્યુનું માપ અને આરનું માપ આપેલું છે પણ પીનું આપ્યું નથી. માપ ખૂણા પીનું માપ આપેલ નથી એટલે આપણે સૌપ્રથમ ખૂણા પીનું માપ આપણે શોધવું પડશે. તો એ માટે આપણે લખીશું કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180° થાય છે. એમાં માપ ખૂણો પી, માપ ખૂણો ક્યુ અને માપ ખૂણો આર બરાબર 180. તો પીનું માપ આપણે શોધવાનું છે અને ક્યુનું આરનું આપેલું છે. તો 105 વત્તા 40° બરાબર 180. તેથી માપ ખૂણો પી બરાબર 180 ઓછા 105 ને 140નો સરવાળો થશે 145. એટલે 180માંથી 145 બાદ કરો એટલે 35° આવશે. તો માપ ખૂણો પી બરાબર 35°. તો વિદ્યાર્થી મિત્રો આપણે માપ ખૂણા પીનું માપ શોધી દીધું 35°. હવે આપણે સરળતાથી ત્રિકોણની રચના કરી શકીશું. તો હવે આપણે કાચી આકૃતિમાં દર્શાવીશું કે ખૂણો પીનું માપ બરાબર 35°. અને હવે આપણે એની રચના કરીશું. તો રચનામાં આપણે સૌપ્રથમ પહેલો મુદ્દો લઈશું કે 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો. ત્યારબાદ પીને કેન્દ્ર લઈ કોણમાપકની મદદથી PM કિરણ એવું રચો કે જેથી MPQ બરાબર 35° થાય, જે હાલ આપણે શોધ્યો. ત્યારબાદ આપણે ક્યુને કેન્દ્ર લઈ કોણમાપક વડે ક્યુને કેન્દ્ર લઈ અને QN કિરણ એવું રચીશું કે જેથી NQP બરાબર 105° થશે. અને હવે ચોથો મુદ્દો PM કિરણ અને QN કિરણ જ્યાં છેદે છે ત્યાં R નામ આપો. તો આમ PQR એ માગેલ ત્રિકોણ છે. આ રીતે આપણે ભલે 2 ખૂણાના માપ આપ્યા હતા પણ ત્રિકોણના જે 3 ખૂણાનો સરવાળો 180° થાય એ પ્રમાણે આપણે ત્રીજો ખૂણો શોધી દીધો અને ત્રિકોણની રચના સરળતાથી કરી દીધી. તો આ પણ તમને ખાસ યાદ રહી ગયું હશે. બરાબર? તો દરેકને આ દાખલો આવડી ગયો હશે. હવે આપણે દાખલા નંબર 3. જો આ 3માં શું કહ્યું છે કે EF બરાબર 7.2 સેમી, માપ ખૂણો E બરાબર 110° અને માપ ખૂણો F બરાબર 80° હોય તેવો ત્રિકોણ DE તે ચકાસો. તો
આપણે શું કરીશું? ત્રિકોણ DEFમાં માપ ખૂણો E બરાબર 110°, માપ ખૂણો F બરાબર 80° આપેલ છે, બરાબર? તો માપ ખૂણો E વત્તા માપ ખૂણો F કરશો એટલે 190° થઈ જશે. ફક્ત બે ખૂણાનો જ સરવાળો 190° થાય છે. જ્યારે આપણે શું શીખ્યા છીએ કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180° થાય. તો 190° એ મોટા છે 180° કરતો, એટલે ત્રિકોણ DEFમાં ખૂણાનો આપેલ માપ એ શક્ય નથી. એટલે આવો ત્રિકોણ રચવો શક્ય બનતો નથી. તો આપણે લખી શકીએ કે આ ત્રિકોણનો માપ એ શક્ય જ નથી, માટે આ ત્રિકોણની રચના શક્ય નથી. એટલે આપણે એવો ત્રિકોણ રચી શકીશું નહીં, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ આખું ત્રિકોણની રચના બધાને સરસ રીતે આવડી ગઈ હશે, બરાબર? તો આ બધા 10.4ના 3 દાખલા અને ઉદાહરણ બધું તમે લખી દેજો નોટબુકમાં અને રચના કરતા શીખી જજો. હવે આગળનો સ્વાધ્યાય 10.5 આપણે નેક્સ્ટ લેસનમાં જોઈશું.